હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સંતોષ કિચન. આજે આપણે પાણીપુરીનું એકદમ તીખું અને ચટપટું એવું પાણી છે તે બનાવીશું. લારી પર મળે બિલકુલ તે જ ટેસ્ટની અંદર આજે આપણે ઘરે જ છે તે આ પાણી બનાવીશું. જો તમે આ પાણી એક વખત ઘરે બનાવી લીધું તો બહારનું પાણી છે તે લેતા ભૂલી જશો અને બહારનું પાણીપુરીનું પાણી પણ તમને ઓછું ભાવશે. એવું ચટપટું બિલકુલ માર્કેટમાં મળે તેવું આ પાણી બની અને તૈયાર થાય છે. તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર પૂરો જોજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દેજો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે મેં 1 વાટકો જેટલા ધાણા છે તે લીધેલા છે. ધાણાને આવી રીતે આપણે ડંઠલને સાથે જ લઈ લેશું, જેનાથી એકદમ સરસ એવો કલર આવશે. પછી આપણે તેની અંદર ફુદીનો છે તે એડ કરવાનો છે. અહીંયા મેં 1 વાટકી જેટલો ફુદીનો છે તે લીધેલો છે. ધાણા અને ફુદીનો છે તે બંને એકદમ ફ્રેશ લેવાના છે. પછી તેની અંદર 2 થી 3 ટુકડા આદુના એડ કરવાના છે અને તીખું મરચું આવે તે એડ કરી દઈશું. તેને એકદમ સારી રીતે મેં અહીંયા ક્રશ કરી લીધું છે. હવે મેં પાણી છે તે પહેલાં નહોતું એડ કરેલું, એટલે 2 ગ્લાસ જેટલું પાણી છે તે હું હવે એડ કરી દઈશ. અહીંયા તમારે જેટલું પાણી જોઈતું હોય એટલું પાણી એડ કરી દેવાનું છે. પછી આપણે તેને એક બાઉલની અંદર કાઢી લઈશું. કોઈ પણ કલરનો ઉપયોગ કર્યા વગર આપણું આ જે પાણીપુરીનું પાણી છે તે એકદમ ઓરિજિનલ ગ્રીન કલર છે તે તમે જોઈ શકો છો. ફુદીનો અને ધાણા છે તે એકદમ ફ્રેશ હશે એટલે એકદમ સરસ એવું પાણી છે તે બની અને તૈયાર થશે. પછી આપણે તેની અંદર 1/2 ટેબલ સ્પૂન જેટલું સંચળ, થોડું એવું મીઠું, 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને પાણીપુરીનો મસાલો છે તે એડ કરવાનો છે. અહીંયા મેં પાણીપુરીનો મસાલો છે તે 1 ટેબલ સ્પૂન જેટલો એડ કરેલો છે. પછી ઉપરથી આપણે લીંબુ છે તે એડ કરી દઈશું. અહીંયા અડધું લીંબુ છે તે મેં નીચોવી અને લઈ લીધું છે. બધું છે તે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે તેને 3 થી 4 કલાક માટે રેસ્ટની અંદર રાખી દેવાનું છે. તો આપણું પાણીપુરીનું પાણી છે તે બની અને તૈયાર થઈ ગયું છે, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ આ રીતથી એક વખત પાણી છે તે જરૂરથી બનાવજો, બધાને ખૂબ જ ભાવશે.